ખેતી પ્રધાન દેશની અંદર સરકારી રાહે ખેડૂત પરેશાન હોય, ખેતી નિષ્ફળ જતી હોય, ખેડૂત દેવાદાર બનતો હોય, અંતે આત્મહત્યાનું પગલું ભરતો હોય અને ખેડૂતનો સમૂહ આ પીડા અને ચિંતા વિષય સાથે સરકાર એક માયબાપ છે અને એમની પાસે ઉકેલ માગે, કોઈ રાજકીય પક્ષ એને સાથ લે, ખેડૂત સંગઠનોનો સાથ લે અને સરકાર સામે પહોંચે એ પહેલા એને વેર વિખેર કરી નાખવાના, એને 2 ભાગમાં 3 ભાગમાં વહેંચી નાખવામાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોતે એની સફળતા માને છે. ઉકેલ આપી અને સફળ નહીં, વેર વિખેર કરી અને સફળ માને છે. 25 વર્ષ જેવા સમય થયો ભાજપાની સરકાર, એટલે કે એક પેઢીનો સમય થયો. આજે અન્નદાતાની પરિસ્થિતિ દિવસે ને દિવસે બદતર અને નાજુક થતી જાય છે. 2 દિવસ પહેલા રાજ્યના અનેક વિસ્તારોમાંથી ટ્રેક્ટર સાથે યાત્રા કરી અને પોતાના પ્રશ્નો એ વિધાનસભા સુધી કે સરકાર સુધી પહોંચાડવા માટે રાજકીય પક્ષોનો સાથ લઈ અને પહોંચવાનો પ્રયત્ન કર્યો. ભાજપાની સરકારની એક સારી ઇન્ટરનલી એ માને છે કે કોઈ પણ આંદોલન હોય કે કોઈ પણ સામોનો સમૂહ હોય, એ વિશ્વાસ અને તાકાતથી રજૂઆત કરવા માટે આવે એ પહેલા એને વિભાજિત કરી દેવું. એવું જ કંઈક આ ટ્રેક્ટર યાત્રા સાથે ખેડૂતો આવ્યા હતા એમનું થયું. અનેક વાતો બહાર આવે છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ખેડૂત સંગઠન વગેરે વગેરે. પણ એક મધ્યમ માર્ગે વાત કરતા મને કોઈ હિચકિચાટ નહીં થાય. સૌ લોકોએ વિચારવાનો સમય છે કે આપણે કોઈ સફળ નથી થતા. સફળ થાય છે એ સરકાર થાય છે, ભાજપાના નેતાઓ થાય છે, પોલીસના માધ્યમમાં થાય છે. છતાંય આપણે એકબીજાની સામે બાયો ચડાવવા માટે આપણે બીજા નંબરે સ્ટ્રીમ લાઇનની મીડિયા જે છે એમના તરફથી પણ અમને થોડુંક દુઃખ થાય છે. અમે ટીવીના માધ્યમથી કે અનેક વખત ટીવી ચર્ચાઓમાં 25 વર્ષની અંદર અનેક એવા મુદ્દા, પારાવાર મુદ્દાઓની ચર્ચા કરી છે અને સરકારને અમે કાન પકડવાનો પ્રયત્ન કર્યો છે, પણ કોઈ પરિણામ નથી. સરકારે જે નક્કી કરી છે એ પોલિસીની અંદર ઉદ્યોગ ગ્રહો અને ખાનગી ઉદ્યોગકારોને પ્રમોશન આપવાનું અને ખેતી ખેડૂત સાથે જોડાયેલી પરિસ્થિતિને બેધ્યાન બનવાનું, આ સિલસિલો ચાલુ છે. આની અંદર કોઈ સ્પેશિયલ સ્ટ્રીમ લાઇનના મીડિયા મિત્રોએ ક્યારેક ગંભીરતાપૂર્વક એમાં દાખલ થયા હોય એવો એક કિસ્સો મારી પાસે નથી. ન્યૂઝ આપી દેવા, સમાચાર પ્રેશરાઇઝ કરી દેવા, પણ એના કાઉન્ટર પ્રશ્નો બાબત પકડી દેવું, એવી વાત તો મને નથી બની, મેં નથી જોઈ. બહુ સરળ વાત છે બધા માટે. કોંગ્રેસને ખદેડી નાખવી, કોંગ્રેસના નેતાઓ ઉપર આરોપો મૂકવા, વેચાઈ જાય, ભાગી જાય, બધું બરાબર. પણ આ 25 વર્ષની અંદર કોંગ્રેસે ખેડૂતની બાજુમાં ઊભો રહેવાનો જે પ્રયત્ન કર્યો, એમાં ખેડૂતને નિષ્ફળ બનાવો છો. ખેડૂતની સાથે ઊભા રહેવાનું કાલ બંધ કરી દેશે તો શું આ ભાજપાની સરકાર છે એ ખેડૂતને ન્યાય આપી દેશે? નહીં પડી વચ્ચે ક્યારેય. આ પણ મીડિયામાંથી કોઈ અવાજ નથી આવતો કે એને ખેડૂત સાથે દુશ્મનાવટ છે કે કોંગ્રેસ સાથે દુશ્મનાવટ છે. બે ભેગા બેસે એમાં દુશ્મનાવટ છે. પરેશાની ક્યાં ઘટતી નથી. હું તમને 3 કિસ્સા કહું. ભાજપાની સરકારે આ રાજ્યની જનતા સાથે કેવા જુલમ કરે છે. પીએમ કિસાન યોજના, વીમા યોજના,
2016 અને 2022 વચ્ચે 1,97,000 ફાર્મરને, ખેડૂતોને નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો કે એમને 297 કરોડ રૂપિયા ચૂકવવાના છે. નામદાર હાઈકોર્ટે ગુજરાત સરકારને હુકમ કર્યો. આજે 26 છે. નામદાર હાઈકોર્ટના આદેશનું આ સરકારે પાલન કર્યું ખરું? 2. કોરોના પ્રકોપ અને મહામારી વચ્ચે શાળાઓની પરિસ્થિતિ, બાળકો સ્કૂલે જતા નહોતા, સંપૂર્ણ લોકડાઉન હતું. એ દરમિયાન લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. એને ધ્યાને લઈ ગુજરાતના વાલી મંડળોએ સરકારને રજૂઆત કરી કે અમને આ ખાનગી સંચાલકો છે અમારી થોડીક ફી માફ કરે. સરકારે ફી માફ કરવા માટેનો હુકમ ન કર્યો. ખાનગી શાળાઓની સામે વાલી મંડળો વિદ્યાર્થીઓ માટે નામદાર હાઈકોર્ટના શરણું લીધું અને નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો સરકારને કે આ ખાનગી શાળાઓ છે વિદ્યાર્થીઓની ફી 25% માફ કરે. તમે કલ્પના કરો, નામદાર હાઈકોર્ટના હુકમનો આદેશ પાલન કરવાની વાત આ સરકારે ખાનગી શાળાના શિક્ષકો, ખાનગી શાળાના સંચાલકો સામે કરાવી શકી નહીં. તાકાતવર કોણ થયું? સરકાર, નામદાર કોર્ટ કે ખાનગી હટ્ટા કટ્ટા બનાવેલા માફિયાઓ શિક્ષણના? એવડા એ કોઈએ કરી, કોઈને વેઢે ગણાય એટલાય, પણ સરકાર આ બાળકોને 25% ફી આ ખાનગી સંચાલકો પાસે ન કરાવી શકી. ત્રીજી બાબત, છેલ્લા 30 વર્ષની અંદર ગૌમાતા માટે ભાજપાની સરકાર ખૂબ બોલી. કચ્છની અંદર લંપી વાયરસ આવ્યો, 25,000 ગાયોના મૃત્યુ થયા. ભાજપાની સરકારમાં કાયદામાં એવી જોગવાઈ છે કે કોઈ ગાય માતા, પશુ અકાળે અવસાન થાય તો એના પશુપાલકને, એના માલિકને 16,000 રૂપિયા આપવા. ભાજપાની સરકારે આ નિયમને ઘોળીને પી ગઈ. એક ગાયના માલિકને કે પશુપાલકને આ સહાય ના આપી. મેં આ 3 મુદ્દા એ કીધા કે જે કાયદાની જોગવાઈ અને નામદાર હાઈકોર્ટના હુકમ હતા છતાં સરકારે પાલન નથી કર્યું. હવે 3 માંગ આ રાજ્યના અન્નદાતાઓની છે અને એ પણ 3 માંગ એટલા માટે ઉપસ્થિત થઈ છે કે આ રાજ્યની સરકારની મેલી મુરાદ, ખેડૂત વિરોધી અને ખેતી વિરોધી નીતિને કારણે. પહેલી બાબત છે કે અન્નદાતા ઈચ્છે છે કે એની પોતાની જણસનો ભાવ નિયમિત માર્કેટની અંદર પોષણક્ષમ મળે, ટેકા બેકા નહીં. ઐતિહાસિક ઢોલ ટીપ્પાની વાત, ટેકા એટલા માટે આવ્યા કે તમારી રાજકીય અને તમારી નીતિઓ જે છે એ એવી આડાળ હસ્તે છે કે ખેડૂતને રેગ્યુલર માર્કેટની અંદર પોતાની જણસના ભાવ નથી મળી શકતા. તો ક્યાં ખામી ખરાબી છે એ શોધવાનો પ્રયત્ન ન કર્યો અને એમએસપી ખેડૂતો આજની તારીખે તમારી પાસે માગે છે, નથી મળતી. બીજી બાબત, આ નિયમો, તમારી પોલિસીઓ, સરકારનો ખેડૂત સામે જોવાનો કે વ્યવહાર કરવાનો રવૈયો, એને લઈને ખેડૂત દેવાદાર બન્યો. ખેડૂતે કીધું અમને દેવું માફ કરો. આજની તારીખે દેવું માફ ન કર્યું. ત્રીજી બાબત, જીએસટી ઇનપુટ્સ ઉપર લગાવી દીધા. રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, યંત્ર સામગ્રી કે વાહન ખેડૂત ખરીદે એના ઉપર જીએસટી. પૂર્વ સરકારો કોંગ્રેસની 60 વર્ષમાં ક્યારેય આ કલ્પના ન કરી શકે એવી કાયદામાં જોગવાઈ કરીને બેઠેલી આ ભાજપાની સરકાર સીધો સંદેશો આપે છે કે ખેડૂત વિરોધી માનસિકતા છે. અને છેલ્લે ચોથું, અન્નદાતાઓને અત્યાર સુધી એટલે કે કોંગ્રેસની સરકારમાં રાસાયણિક ખાતર હોય, બિયારણ હોય કે યંત્ર સામગ્રી હોય એ સરકારી રાહે ઉપલબ્ધ થતું હતું. જેવી ભાજપાની સરકાર ગુજરાતમાં બની એટલે ગુજરાતની અંદર તમામ આ બાબતો ધીરે ધીરે ખાનગી સંચાલકો અને ખાનગી પેઢીઓને આ હવાલો મળતો ગયો.
બિયારણ પણ એ, ખાતર પણ એ, અને યંત્ર સામગ્રી તો વાત જ પૂછો. અમે ઈચ્છીએ અને સરકાર માટે સામે ખેડૂત ઈચ્છે છે કે આમાં જે ખાનગી સંચાલકો જે છે એ અને લેભાગુ કંપનીઓ જે અમુક છે એ ગુણવત્તા અને એના કારણે જે નુકસાની જાય તો એનું વળતર મળે, અને જો વળતર ન મળે, ન આપે તો એને 10 વર્ષ જેલની જોગવાઈ કરે. આ અમારી માંગ. સરકારે એમાં પણ કંઈ કશું ન કર્યું અને સરકારે ખેડૂતને અસુરક્ષિત કરી દીધો. આ 3 માંગ અને મુદ્દા સાથે આજે ખેડૂતો પીસાય છે. અને બીજી બાબત એ વિતરણ વ્યવસ્થા. પાણી, વીજળી અને રાસાયણિક ખાતર, આ 3 છે એ સરકારી રાહે વિતરણ થાય છે. ખેડૂત ઈચ્છે છે કે વ્યાજબી ભાવે, સમયસર અને ગુણવત્તાસભર મળે. આ 3માંય તે સરકારે જ કરવાનું છે, છતાં એ નથી મળતું. એના કારણે પરેશાન છે અને ઉત્પાદન ઉપર સીધી અસર કરે છે. આવી તમામ બાબતોની પીડા ભોગવતો અન્નદાતા માત્ર ને માત્ર એક પ્રશ્નને લઈ અને જો વાત મૂકવા માટે નીકળતો હોય તો બરાબર, પણ તમામ મોરચે સરકારી રાહે આ પીડાય છે અને સરકારનું આ બાબતમાં કોઈ ધ્યાન નથી અથવા તો ધ્યાન આપવું નથી. આવી બાબતોને લઈ જ્યારે કોઈ ખેડૂત સંગઠન સરકાર પાસે મૂકે વાત, કોઈ ખેડૂતો સરકારની સામે મૂકે વાત, તો એમાં જોવાનો નજરિયો કમસે કમ વિશ્વાસ ભર્યો તો રહે. આ તો વિશ્વાસ ભર્યો રવૈયો નહીં, સાંભળવાની માનસિકતા નહીં. અરે ટ્રેક્ટર યાત્રા પહોંચી હતી અમદાવાદમાં, તો મિનિસ્ટ્રીમાંથી કોઈનો ફોન ન ગયો કે ભાઈ તમે યાત્રા છે ત્યાં ઊભા રહેવા દો, અમે ત્યાં આવીએ છીએ, તમારા પ્રશ્નો અમારે સાંભળવા છે. આ ભાવ જોવા મળ્યો? ક્યારેય નથી જોવા મળ્યો. અને ઉપરાંત તમને કહું કે જે ખેડૂતોએ સામાન્ય રીતે આને ગંભીરતાથી મુદ્દો મૂક્યો નથી, હેરાન પરેશાન થાય છે, એવા 3 મુદ્દા હું તમને કહું કે જે ખેડૂતો અત્યારે હાલમાં પરેશાન થાય જ છે. તમે જોઈ હશે કે 11 kVની લાઈન, લોખંડનો થાંભલો હોય અને ત્રિશુળ જેવા આકારમાં 3 તારો એમાંથી પસાર થતા હોય. 4 થાંભલે 3 થાંભલા એ ત્રાંસા હોય છે. સરકારને અમે પૂછીએ છીએ કે એ ત્રાંસા મારવાની કોન્ટ્રાક્ટ સિસ્ટમ તમે આપીશ કોઈને? એ થાંભલા સીધા ન મારી શકે? સીધા એક મારતા તો 3 સીધા ન લાગે? એ કોઈ જગ્યાએ જોડાવ ઉપર કોઈ જગ્યાએ નુકસાન, કોઈ જગ્યાએ એક્સિડન્ટ થાય છે. અને એ થાંભલા ઉપર જ્યારે વેલા ચડે છે, વેલા ઉભા તારે પહોંચે છે, એ ઝુંડ જામે છે, કોઈ એવી પોલિસી ખરી કે એની સ્વચ્છતા માટે કે એના માટે? આ બધા શેઢા ઉપર ટ્રાન્સફોર્મર હોય છે, ખુલ્લા દરવાજા હોય છે, ફ્યુઝ ખુલ્લા દેખાતા હોય છે, જીવતા તાર હોય છે, કોઈ વખત એક્સિડન્ટ થાય છે, અકસ્માતમાં ખેડૂત મોતને પણ ભેટે છે. આ બધા સરકારના છે, સરકાર પાસે છે, સરકારનું સંજ્ઞાનમાં છે, પણ અસંગઠિત ખેડૂત સમાજ છે આવા મુદ્દાને લઈને પણ તમારી સામે વાત મૂકતો નથી. એ અન્નદાતા છે. જેટલું તમારું સહન થાય એટલું તો એ કરે જ છે, અને છતાં પણ આવા મુદ્દામાં તમારી દ્રષ્ટિ હોવી જોઈએ, સરકારની મા બાપ બરાબર, છતાં પણ તમારી દ્રષ્ટિ નથી. આ સૌથી મોટી ગંભીર બાબત છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની અંદર ખેડૂતની સામે મશ્કરી થાય છે. સર્વેના નામે, આમને નામે, વિસ્તારના નામે, અહીંયા પડ્યો વરસાદ ને ત્યાં ઓછો પડ્યો આ નામે જોઈ લીધું, ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે એમના. ગૌચર 10 જિલ્લા તો એવા છે કે એની અંદર 665 ગામની અંદર ગૌચર બચ્યું નથી. આમાં ક્યાં ખેડૂતની સાથે જોડાવાની વાત રહી? આમાં કઈ બાબત આવી કે આ સરકાર છે ખેડૂત સાથે બેસવા માંગે છે કે એની સાથેની હોશિયારીથી માની વાત કરી શકે એવી વાત છે? કઈ જગ્યાએ એ બાબત આવી? આ તમામ બાબતોને લઈ વિતરણ વ્યવસ્થા હોય, માંગ હોય કે પછી હેરાનગતિની પરિસ્થિતિ સરકારી રાહે થાય, પણ સરવાળો એક થાય છે કે ખેડૂત સરકારના દ્વારે આવે છે એટલે આવતા પહેલા એને નિષ્ફળ બનાવવા અને વિભાજનમાં વહેંચી દેવા. ફરીને એક નાની વાત મૂકું છું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આ તમામ મોરચે ખેડૂત અને ખેડૂત સંગઠનો હોય કે વિપક્ષનો સાથ લઈને આવતા હોય એને નિષ્ફળ બનાવવા, એને વિભાજન કરવા,
એક માનસિકતા સાથે એક સફળ થાય છે અને સફળતા એ જ એની સરકારની સફળતા માને છે. દેશના અન્નદાતાઓની પરિસ્થિતિમાં જે હોય તે. આવા સમયે અમે ઘણી વખત કહીએ છીએ કે સ્ટ્રીમલાઇનના મીડિયા છે એ આ બાબતમાં ગંભીરતાપૂર્વક આ વિચારો, આ સમાચાર સરકારની નીતિ અને માનસિકતા ઉપર પ્રહાર કરી સત્ય વસ્તુ ખેડૂતોની સામે, ગુજરાતની જનતાની સામે મૂકવાનો પ્રયત્ન કરે. આભાર.